કિંમત ગામના વિનુસિંહ સોલંકીને તાલુકા ભાજપ ધાનેરાના ઉપપ્રમુખ તરીકે વરણી થતાં ગામમાં ખુશીનો માહોલ। બનાસકાંઠાના કિંમત ગામના યુવા આગેવાન અને ઉર્જાવાન વિનુસિંહ જીવણજી સોલંકી કે જેઓ સામાજિક, ધાર્મિક કે સેવાકીય કાર્યોમાં હરહંમેશ અગ્રેસર રહેતા તેઓને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા તાલુકા ભાજપ ધાનેરાના ઉપપ્રમુખના પદ પર નિયુક્ત કરવામાં આવતા સમગ્ર કિંમત ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગામના અગ્રણી આગેવાનો તેમજ ગ્રામ્યજનો પોતાના નિવાસ સ્થાને પહોંચીને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં ઉપપ્રમુખ વિનુસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને જે પદ આપ્યું છે તે બદલ તમામ મોવડી મંડળનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને જનહિતના કાર્યો કરી ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહીશ એવું તેમણે જણાવ્યું હતું। અમારા વિનુભાઈને સોલંકીને ભારતીય જનતા પાર્ટીએ એમને પ્રમુખ તરીકે એમને પણ પદ પણ આપ્યું છે। મારા સરપંચ તરીકે ખૂબ ખૂબ એમને આભાર। જનતા પાર્ટીમાં વિનુસિંહજી સોલંકીને તાલુકા ભાજપ ઉપર પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। તેની સાથે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનના મોવડી મંડળના જે દરેક હોદ્દેદારો છે જે વિનુસિંહને નિમણૂક કરવા બદલ સૌ ખૂબ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ અમે કિંમત ગામ વતી આભાર વ્યક્ત કરીએ છીએ। અને તેની સાથે સાથે એમને જે ભારતીય જનતા પાર્ટીએ જે જવાબદારી સોંપી છે બરાબર, તે જવાબદારી ઉપર તે દરેક ગામ અને તાલુકાના તમામ પ્રશ્નોને જાણે અને એ પ્રશ્નો ઉપર સુધી પહોંચાડે બરાબર, તેવી અમે એમના પાસે આશા રાખીએ છીએ। ભારતીય જનતા પાર્ટી ધાનેરા મને જે ઉપપ્રમુખ તરીકે જે જવાબદારી આપી છે, તમામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જો મને જવાબદારી આપી છે જો નાના કાર્યકર્તા તરીકે, તો હું પાર્ટીને બીજેપી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું અને હું મારા વિસ્તારના જે નાનામાં નાના કાર્યકર્તા સાથે જોડાયેલો રહીશ। કિંમત ગામના યુવાન સક્રિય રાજકીય આગેવાન એવા અમારા સોલંકી વિનુભા જીવણસિંહની ધાનેરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરીકે ભાજપ પક્ષમાંથી વરણી કરવામાં આવી છે। તો તાલુકાના તમામ ભાજપના આગેવાનો, જિલ્લાના તમામ આગેવાનો તથા તમામના ખૂબ ખૂબ અમે આ તબક્કે આભાર માનીએ છીએ અને આગામી સમયમાં તાલુકાનું ભાજપનું કામગીરી વધુમાં વધુ સક્રિય થાય એવા અમારા બધાના ખૂબ ખૂબ પ્રયાસો રહેશે।